હાય, હું ડૉક્ટર તેજસ પરીખ, કન્સલ્ટન્ટ ક્રિટિકલ કેર ફિઝિશિયન, કેડી હોસ્પિટલમાં ફરજ બજાવું છું. એક વાત છે 17 વર્ષની દીકરીની કે જે ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં, જેને અમે સેપ્ટિક શોક અને ARDS તરીકે ઓળખીએ છીએ, એવી પરિસ્થિતિમાં કેડી હોસ્પિટલમાં દાખલ થયેલ. જ્યારે આવ્યા ત્યારે એમનું ઓક્સિજન લેવલ માત્ર 40% અને બ્લડ પ્રેશર માત્ર 70 સિસ્ટોલિક હતું. બધી જ ટ્રીટમેન્ટ શરૂ કરી અને એમને તુરંત જ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા. સાથે એમને કિડની પર પણ અસર હતી અને છાતીના ફોટાની અંદર, એક્સરેની અંદર આપણને બંને બાજુ લંગ્સની અંદર સિવિયર ઇન્ફેક્શન દેખાયું. નોર્મલી આવા કેસમાં આને સિવિયર ARDS, અમારી ભાષામાં કહેવાય એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, જેની અંદર અમે લોકો ટ્રીટમેન્ટના ભાગરૂપે શરૂઆતમાં વેન્ટિલેટર અને એનાથી પણ જો સ્ટેબલ ના થાય તો એને પ્રોનિંગ એટલે કે ઉલટા સુવડાવવું, એ ટ્રીટમેન્ટ વર્લ્ડ વાઇડ એસ્ટાબ્લિશ છે. સો આ કેસમાં પણ અમે એમને ઉલટા સુવડાવ્યા અને જે જરૂરી એન્ટીબાયોટિક દવાઓ અને સાથે ડાયાલિસિસ અને જે પણ કન્સલ્ટન્ટની જરૂર હતી, મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ અમે ફોલો કર્યો. આ કેસમાં અમે એમને 36 કલાક સુધી આપણે એને ઉલટી એટલે કે પ્રોન પોઝિશનમાં રાખ્યા પછી એને સુપાઈન એટલે કે સીધા કરવામાં આવ્યા અને એના પછી ધીમે ધીમે કરીને વેન્ટિલેટર રિમૂવ કરવામાં આવ્યું અને સક્સેસફુલી એમને ICUમાંથી રૂમની અંદર 10 થી 12 દિવસની અંદર રિકવરી જોવા મળી. આ કેસનું મેઇન હાઇલાઇટ એ છે કે આ પ્રોન પોઝિશનિંગ છે એ એસ્ટાબ્લિશ ટ્રીટમેન્ટ છે સિવિયર ARDSની ઘણા સમયથી, પરંતુ આ પેશન્ટમાં આપણે 36 કલાક જેટલો લાંબો સમય પ્રોન પોઝિશનમાં રાખ્યું, જે લિટરેચરની અંદર બહુ રેર છે. જે કરંટ લિટરેચર છે એની અંદર યુઝ્યુઅલી 16 કલાકનો સમય પ્રોન પોઝિશનિંગમાં રાખે છે અને 8 કલાકનો સમય છે એ પાછા સુપાઇન એટલે કે સીધા પોઝિશનમાં રાખે છે. પ્રોન પોઝિશનિંગ લાંબો સમય રાખવું, કે જેને એક્સટેન્ડેડ પ્રોનિંગ અથવા તો પ્રોલોંગ્ડ પ્રોનિંગ કહેવાય, એવા કિસ્સાઓ બહુ જવલ્લે છે, જે આપણે આ કેસમાં પ્રેક્ટિસ કર્યું અને આપણને ઘણો બધો ફાયદો મળ્યો. પ્રોન પોઝિશન એ પણ વિધાઉટ પ્રોબ્લેમ્સ નથી, એના પણ ઘણા બધા કોમ્પ્લિકેશન્સ છે, પરંતુ આ કેસમાં આપણે સેફલી વિધાઉટ એની મેજર પ્રોબ્લેમ્સ આ દીકરીને આપણે ટ્રીટ કરી શક્યા અને ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું. જે સુંદર રિઝલ્ટ મળ્યું છે એના માટે મલ્ટીડિસિપ્લિનરી ટીમ, કે જેની અંદર નેફ્રોલોજિસ્ટ, જેની અંદર ICUની પૂરી ટીમ, ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને નેફ્રોલોજિસ્ટ, ID સ્પેશિયાલિસ્ટ, આ બધાના સહકારથી આ પેશન્ટ છે એને આપણે આ રિઝલ્ટ આપી શક્યા છે.